મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 10:30, અને આપણે નાસ્તો કરવાનો બાકી છે. બાકી થોડું કામ બાકી છે, કામ કરી નાખીને અમારા બેન જો કેમ માળા નાખી દીધી. બધું ફેંકવા દે આપું તને. અને ગમે એ વસ્તુ આપો ને ફોન એ હાથમાં તો ફોન એ નાખી દેવું છે, કેમ કે ફોન પકડી રાખવું પડે. છૂટું સીધું નીચે ઘા તે, બીજી કાંઈ વાત નહીં. કાંઈ નહીં, હાલો અત્યારની શરૂઆત આમથી તે ઘા કરવાથી. ચાલો આપણો નાસ્તો રેડી છે. નાસ્તો કરી લેવું. કાં લખલતી હતી છોકરી? આ છોકરી કાં લખલતી હતી? જે ના જઈને તો 11 વાગી ગયા છે. મેં નાસ્તો કરી લીધો છે ને અત્યારે હું કાઢું છું કચરું. જો મારી એક રૂમમાં જ બાકી હતું કચરા પોતું, હું કચરું કાઢી લઉં. પછી આપણે જારીને રજા છે આમાં છે, એટલે આજ તો ક્યાંક જાશું ને. ક્યાં જાશું? કંઈક આપણે પ્લાન કરશું જવાનું, કેમ કે અમે 2-10 વાગ તો કોઈ ફ્રી નહીં હોય અને કોઈને લઈએ નથી જવું. જ્યારે હોય ત્યારે કબાબમાં ડે હારે ના નથી લઈ જવા કોઈ. મનોજભાઈને તો ખાસ નહીં. ઓકે મનોજભાઈ સાંભળી લે, તમે નથી લઈ જવાના તમે કે કાંઈ નહીં. ચલો આપણે ફટાફટ કામ કરી નાખી. પછી છે ને દાળ ભાત બાફવા મૂકી દઈએ. પછી દાળ ભાત હોઈ ગયું છે. એ કોણ નાખો લાદો હતું તું હમણાં? કોણ હતું એ? હીરો તમારો દીકરો. જો એ નાખો લાદો. કોણ હોઈ ગયું છે? કોણ છે? તો 1:30 થઈ ગયો છે અને હું મારી દાળ વઘારું છું ને સૂકી ભાજી બનાવવાની છે. કે મમ્મી પપ્પાએ જમી લીધું. પપ્પાને એકદમ આછીને તીખી દાળ જોઈએ, એટલે મારે થોડું કામ હતું તો હું બહાર ગઈ હતી. આવી જ છું અને હરી અંદર બેઠા છે ને તો ફટાફટ વઘારી નાખું દાળ. અને આપણે આ જવાનું છે મૂવી જોવા. હું ને હરી બે ઉમરો મૂવી એવું જોવા જવાનું છે. પેલા દાળ વઘાર નાખું, ખાઈ લઈએ, તૈયાર થઈ જઈ. 2:45નો શો છે. આપણે અહીંયા નજીક જ છે. આપણે 2 કલાક 5 મિનિટનો રસ્તો છે આપણા ઘરથી. ખાઈ પી તૈયાર થઈને જઈએ મૂવી જોવા. 2 વાગી ગયા ને હવે જમવા બેઠા છે. હજુ આ મિક્સ કરી રહે તો 2:30 વાગી જાય એવું લાગે છે મને. એટલે મને ભૂખ લાગી. કરો ને મિક્સ ફટાફટ. હા તો આપણા દાળ ભાત બની ગયા છે. આપણે ખાઈ લઈએ, કેમ કે મને બહુ ભૂખ લાગી. 2 વાગી ગયા. એ તો હોવાના રખડતા આવ્યા ઘરે હમણાં. કામ થઈ ગયો તો એક જ કામ હતું. એ કામમાં કેટલી વાર લાગી હાસુ બોલજો. એની સિવાય કામ હોય ને મને બીજા. એની સિવાય શું કામ હતા? ટમટમની દુકાને બેઠા હતા, ખબર છે મને. બધી વસ્તુ કહેવાનું હોય, મને સિક્રેટ હોય. સિક્રેટ કાંઈ નહોતું, મને ખબર છે. ત્યાં વાટુનો વડા કરતા હતા. ભૂમિ કાંઈ હતો બીજા વડા તો કર્યા, વડા ન કર્યા. વડા બધા ક્યાં બને કર્યા? તમે વાતુના વડા કર્યા. વાતુના હવામાં કામ કાંઈ નહોતું. ટમટમની દુકાને બેઠા તો બુટીઓ ને ભૂમિક ને આ ને બાકી કાંઈ હતું નહીં કામ. હા ભૂમિકને પૂછીશ હું રાતે આવીને એટલું કે. તો હું થઈ ગઈ છું મસ્ત મજાની તૈયાર. ના હીરો હોય તો તૈયાર થાય છે તો એના વાળ ઊભા કરે છે. વાળ ઊભા કરી શું કરશો તમે? હીરો બની ગયો ને. હીરો બની જાવ. હવે હીરો છે. હીરો કહું છું હું તમને, ખાલી હીરો નથી. તું કઈ હિરોઈન જેવી દેખાતી ના. મેં તો કોઈ દે એવું નથી કીધું હું હિરોઈન છું. મને તો હીરો બનવા દે. ના આ બહુ નથી. આ બહુ સારું. તો ચલો હવે અમે જઈશું દીપ કમલમાં મૂવી જોવા માટે. કેમ કે ઘરની રજા છે એટલે આજે અમે બે કબાબમાં અડ્ડો આ દારે નથી. તમારે કબાબમાં અડ્ડો ક્યાં ગયો? કાંઈ કામ નથી કબાબના અડ્ડા. ના રે ના, મારે મજા લેવી જ ન થાય છે યાર. જોયું, આજ કોઈ નથી લઈ જવાના, બધાને યાદ રાખવાના. અમે પહોંચી ગયા છીએ દીપ કમલે. અમે જઈએ છીએ દાદરમાં રોરો ફેરીમાં. અમે રોરો ફેરીમાં પર ચડી ગયા છીએ. તો અહીંયા બાઉન લઈને આવું છે. બાઉન ચડાવી દેવું છે. હા મજા આવે એનું. ચાલો આપણે છે ને આજે મસ્ત ગુજરાતી મૂવી જોવાનું છે. આપણે એ કઈ નંબરની ટિકિટ લેવાની? 11/5. સારું હારું. અહીંયા તો બંધ લાગે કે ઓટોમેટિક છે? ઓટો છે ઓટો. આપણે એના પાસે ઊભા રહીએ ને એટલે હાથે ચાલુ છે. આ તો સારું છે. આપણે ઘરે આવું કરે બાયુ કેમ આપણે પાસે જાય, ઘરવાળાની પાસે જાય એટલે ચાલુ થઈ જાય. મારી હમણાં એક ઢીકો હાલી નીકળ્યા જ્યારે ત્યારે બાયુ આમ અનુભવ બોલે ને મારો. અનુભવ વાળા ખોટી વાત ન હોય, હંમેશા સત્ય વાત. હા બહુ સારું.
અને લવ નથી કરી, હાલો આપણે ઉપર વ્યા જઈશું. નંબર તો તો અમે છે ને અત્યારે ટિકિટ બુકિંગ કરાવવા આવી ગયા છે. લેડીઝનું મૂવી છે ને, તો તમે લેડીઝ કેટલી બધી થિયેટરની અંદર બી બહુ બધી છે. ટિકિટ બુકિંગ કરાવે છે. ઓનલાઈન કે કેશ? તો આજે અહીંયા આવીને ગેમ રમવા માંડ્યા. તમે ગેમ રમવા આવ્યા છો? મને તો એ જ કરવા તો તમે મૂવી નથી જોવા? આવ્યા પછી ગયા જો જોયું જો આપણે ઓલું મૂવી જોવાનું છે બરો. તો જો અત્યારે અમે અમારી સીટ ગોતવી છે, ઈમાં જવાનું છે. મળી ગઈ? આજ લાઈનમાં છે. લાઈટ કરું જોઈ લો. 11-12 અહીંયા જ છે. હાલો તો આપણે બેસી ગયા, આવી ગયા. અહીંયા જેન્ટલમેન ને લેડીઝ જ વધારે છે. કેમ લાગે? લે આમ જો, આમ જો. ઈ હું ટાઈમ પાસ મારીશ. અહીંયા બધા છે ને, અહીંયા છે ને બધા મેરીડ જ તે મૂવી જોવા આવ્યા છે. એટલે તમે કીધું રહેવા દે, મારે લગ્નની ઈચ્છા. કોણ કે લગ્ન છે? છોકરું ઘરે પડ્યું કોનું છે? લગ્ન કર્યા વગર આપણે છોકરું ને ટીવી નાખી. તમારું મૂવી ફિનિશ થઈ ગયું, હવે અમે જઈશું ઘરે. હુવા જાય બપોર હુવા દીધો ને હા હવે ઘરે જઈને હુએ. મને નથી લાગતું હુએ એમ. શું લાગે? ઘરે જાય પછી ખબર પડે. ઘરે જાય પછી ખબર પડે. ખાલી છે આખું. હાલ આપણે શોપિંગ કરવા જઈએ. આમાં આમાં શોપિંગ કરવા. શોપિંગ કરવાનું. હે મારા દાદા આવશે અહીંયા લેવા. તમારા દાદા કે એના ગયા છે? બરમુડા જો સામે લેવા. ટેટુ વાળું છે. હાલો ટેટુ પાડવા. એની પાસે એ ટેટુ પડાવવાના હતા પણ એને બાદ પડાવવું છે. કોને? દાદાને બાજ પડાવ છે. જાવ ને. બાદ પડાવવું છે, પણ બાદનું છોકરું પડાવવાનું છે. મારી એક ઢીકો. તું ભાળી ગઈ હતી બેન બારીમાંથી? હે ઈ જાતા તા બાર. મેં કીધું પેલા ઉપર આઠો મારો, કદાચ ઓલી ભાળી ગઈ છે. મેં કીધું નકર હમણાં રોહે. કોણ લાવ્યું લોલીપોપ? તો જો મારા બેન મને અહીંયા બટકું ભરી ગયા છે જોરદારનું. માંડ માંડ મુકાયું. આય તો અહીંયા કેમ બટકું ભરી ભાઈ ગઈ? ઉડે છે બટકું ભરીને નાની પાઈ ગઈ. 8 વાગી ગયા છે ને હું બનાવું છું રસોઈ. આ એકમાં રીંગણાનું શાક બની ગયું છે પપ્પાનું. નામાં બની ગયું છે આપણું બટેકાનું રસ્સાવાળું જે આપણે શાક પૂરી ખાઈને એ શાક બનાવ્યું છે. અને ભાખરીનો લોટ બાંધવાનો છે અને રોટલીનો તો બંધાઈ ગયો છે. ચલો આપણે ભાખરીનો લોટ બાંધી ભાખરી બનાવીએ. 9 વાગી ગયા છે ને અમે બેસી ગયા જમવા. જો બટેટાનું શાક છે રસ્સાવાળું. આ હીરો શું કરશો અહીંયા ગાના? તું રોજ સિંગદાણા શેકાય? ઈ શેકાય ઈ ગલમ હોય? હાલું હોય? જો સિંગદાણા રોજ શેકાવે, ખાવા ન હોય તો એને બેન રમત થાય કા તારે? તો બેહી ગયું છે. અત્યારે અમે પહોંચી ગયા મોમાએ. જો આ હીરો છે, હીરોના મુમરા ભરાવા આવ્યા છે. મનોજભાઈ છે, મનોજભાઈના મુમરા ભરાવા આવ્યા છે. ક્રિષ્નાલી છે. બાકી બુટીઓ કોકાર ચોવટ કરવા ગયો ને સંજયભાઈ આવ્યા નથી. બુટીઓ આમ ક્યાંક ચોવટ કરે છે મોમાએ કોકાર. એવું નથી. આજે મને આ દિવસે બહુ ગરમી લાગી તો મને જો રાતે હું અહીં આવ્યો ને તો મેં કીધું આજ ની જરૂર પડે તો પણ આ આપણે આ બીઆરટી આવડા રસ્તે ચડો ને રિંગ રોડે તો હું આખી ગાડી છે ને આમ વાઇબ્રેટ મારતી હતી. તને ખબર છે? મને ખબર છે, હું બેઠી હતી ને તમારી ગાડી પાછળ. તું જ વાઇબ્રેટ મારતો. એને મેં કેટલી વાર કીધું કે તમને ઠંડી લાગે કે ન લાગે સ્વેટર હારે રાખવાનું. અમારામાં કહેવત છે કીધે કુંભાર ગધેડે નો. ઈ વાત હાચી છે. એટલે એવું જ કર્યું તમે. આ કહેવત ગધેડાની કહેવત ને હાસી પાડી આજે. હાસી પાડીને કહેવત. કોઈ રાખે કે ન રાખે પણ અમે કુંભારનું બહુ રાખી. એટલે હાસી તમે આજ પિક્ચર જોવા ગયા હતા ને બે માણા
હા અમે ગયા તા હે. આજ કોઈ કબાબ માં અડ્ડો ગड्डी કોઈ હારે નહોતું મજા આવી ગઈ કામથી પણ એક વખત તમે જવાબ તો દો હા મેં બાત હા શાંતિ રાખજો. અમે એવું હતું પિક્ચરમાં કાંઈ લેવાનું નહોતું, મોટા આપણે પિક્ચર જોવા થઈ ગઈ. પિક્ચરમાં લેવાનું જ હતું સારું જ એટલી હતું. બધી ગઢી ડોળીઓ આવીને પિક્ચર જોતી હતી. હા. પણ એમાં કઈ ખોટું નહોતું, આમાં ઈ એમાં જ આવતી. હવે એક વસ્તુ હું તને એટલે કહું, કઈ ગોડી ડોહી જ નહોતી હો આને જગ્યાએ તેમ કીધું હોત ને એમને તે અરે ડોશિયાનું કીધું ને તો વાંધો ને આની જગ્યાએ એમ કીધું ને હારી હારી છોકરી તો તને હારી ચાર બાંધી લીધું હોત. બધા હતા બધી મેરિડ જ હતી કોઈ અનમેરિડ લોકો નો જ જોવા આવેલા હતા સમજાણું અમાર જેવડી બાયું હતી હે અરે હરે તારા રજા ગયા તને આજ કેવો એક્સપિરિયન્સ છો આખો દિવસ ઈ તો કે ખબર છે મને હું કામમાં હતા મને બધી ખબર છે રાશન કાર્ડ નું કામ 5 મિનિટ નું હતું હા. પછી બીજું બધું કામ ક્યાં હતું ટમટમ ની દુકાને નહીં સન ની નીચે ઉભા હતા બધા ટમટમ ની દુકાન ભોમે કે આવ્યો તો હા ભૂમિક હતો આ તો કામે જાય ત્યાંથી ના આવ્યો દાંડી પાડીને तुम्हें शर्म है कुछ? એમ ન થાય કે હું રજા પાડીને માર ઘરવાળીને મૂવી જોવા લઈ જાઉં એને એવું ન થાય એ- એને એ- રજા પાડીને બેહવા જાય તો એને હું કદાચ છે ને ઉકલી જાય ને તો એવું નહીં થાય કે મારા ઘરવાળીને કોઈ મૂવી જોવા લઈ જાય. જો આને રજા હતી તું લઈ ગઈ હતી ને એમ રજા પાડી નહીં જવાય જરૂરી નથી તને કે કઈ તારે ના કરે બુટિયા આખું વરસ તું કામ કર તારે રજા એ કે કાયદેસર આવે જ નહીં બા મનોજભાઈ તો કારક રજા એનું પાડીને કામ જવાય. કેવું છે ખબર? હા. એક તો લઈ ન જવા ક્યાંય ગમે એ કહે તો કે મારે આમ છે મંદી છે આમ છે તેમ છે અને ઘરે હોય ને ઘરેથી બહાર લાવે ને તો બૂટ પહેરવામાં છે જ મોઢું થાય ને તો વળી રાયડું નાખે એમાં ને એમાં પોતાના કામ ભૂલી જો જાય. આ બાયુનું ઈ બાયુ બધી એવી જ હતી કંટાળી ગયેલી હતી એટલે છે ને ઈ બધી વહી ગયું તું લંડન ફરવા ત્યાં ઈ જ કીધું, તું કંટાળી ગઈ. હા બધે જ આવું જ છે. કમ્પ્લીટ મનોજભાઈ હારે લેતા જાઓ. પૈસાની વાત કરતો પૈસા ચોખર કરી દે. પિક્ચર જોયું ને એમાં હવની વાયુ હવના હા જો ટેમ્પા વાળો તો નથી હવન બાયુ સાંભળ હવન બાયુ પૈસા લઈને ગયું તું પણ કેવી રીતે ઘરવાળો હોય ઘરમાં પૈસા આપે ને એમાંથી કટકી કટકી કરીને કરીને. મને કોઈ આપતું જ નથી કટકી ક્યાંથી કરું ये बड़ी अच्छी बात कही आप. એટલે બાઈ એમને અરે એનો મતલબ એવું છે ને કે બાઈ ખોટી હોય એવું પાકું સાબિત થઈ ગયું ને. ઘરનું ભેળવેલ નથી કાંઈ. આજે મનોજભાઈ આજની જ વાત કરું મેં છે ને મારે દવાખાને ગઈ હતી હા. 3000 રૂપિયા લઈને ગઈ હતી. હા હા, 3000 રૂપિયા થાય હા. ને એમાંથી 500 રૂપિયા પેલા મને 2000 જ દીધા મને કે 2000 માં થઈ જાય હા. પછી મને 2500 જ દીધા હા માંગા બાદી નું અંદર ગઈ ડોક્ટર ને ખબર પડી ગઈ કે એને ઘરવાળા બાદથી થી પૈસા નો દેતો બોલ આ પ્રેમ છે એમાંથી સાહેબ. ઈ કટકી કરે ઈ તો મને નથી દેતા છતાં ઈ મારામાં મને જે દવાખાને દેવાનું હોય ને એમાંથી કટકી કરે. क्या बात है सर, क्या बात है सર. બાયુનું કેવું હતું ઈ ગયું તું એના પૈસે પણ ચીકણી ઈ પૈસા એના પૈસે ગયું તું પણ ઘર ખર્ચ આપે કે ને ઘરવાળો રાશન ના શાકભાજી ના મને તો એવાય ન થાપતા તો એમાંથી ને 50 રૂપિયા બચાવી નાખું मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है. પણ આપે તો બચાવું ને નું આપે તો ક્યાંથી બધા બચાવું માણસોને પોતાની કંઈક માનતા માને. મેં માનેલી છે બાયુના હાથમાં પૈસા નહીં દેવાના. તો વાપરી બાયું જાય. જાય ક્યાંથી ને એના પૈસાનું એક મિનિટ બાયુનાથમાં પૈસા નહીં દેવાનું પણ ઘર ખર્ચ ઘર બાયુના ખર્ચ તમારે હાથમાં રાશન નહીં લેવું તો તમે લાવી શકો કે ન લાવી શકો કબાટમાં મૂકી દે. તમારા હાથે આવું તો હોય તો લાવો આવું હાવ કરે. હવ હોનું હવ કરે એટલે આમાં લંડન કેમ જાવું લંડન નહીં તમે અહીંથી ઓલા નંદુ ડોશીની વાડી હોય જાવ આમ એમ કહે કે જાવ વઈ જાવ કંટાળી ગયું હોય તો પૈસા દેવા નથી શીકડા ભીંડાન જેમ રહેવું अरे मैं क्या बताऊं मैं. છે ખિસ્સા માથ નાખવા નથી ને ઘરમાં વાપરવાના નથી અને દેવા આપણે અને એમાંથી વાપરવાની બચત લઈ ક્યાંથી કરવી જાય કેમ કયો તો અમને આમાં. ઝેર ખાવાના પૈસા નથી દેવા. એ ઝેર અરે કાલે એક મોનો કોટો લેતા આવશે. હા, લેતા આવજો. આપી દે તમને એમાં સાંભળ. ગ્લાસના ભેળને આ બે ને ક્યાંય નો મોકલે એક જ જગ્યા છે ક્યાં યુગાન્ડા. અને એમાંય તે આપણને દે તો નહીં પ્લસ આપણી પાસે હોય આપણે બચત કરી એ તમારો હાથ છૂટો ન થઈ જાય ને એટલે તમારી ટેવ પાડે છે ઈ. જો મારું કામ કેવું છે મારા પર્સમાં 200 રૂપિયા 100 રૂપિયા હોય ને તોય હોય ને આલ્યો તમારે જોતા હોય તો વાપરવા હું દઈ દઉં પણ એનો જીવ ના હાલે. ખોટું બોલો માં આજે આપ્યા મારું પર્સમાં 200 રૂપિયા હતા તોય દઈ દીધા હતા આલ્યો જોતા પિક્ચર હોય જોવા તો જાવું તું મને હતું પિક્ચર એના પૈસા જોવા છે તમારી પણ બિલ ફાડી. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. મેં હવારે ગૂગલ પે ઈ ક્યાં ભગત એમને ભગત જેવી ક્યાં થાય છે ના ઈ ના મનોજભાઈ એને હવારે એને
પાસે પૈસા નહોતા તો હવારે મેં ગૂગલ પે કર્યા ને બપોરે મેં કીધું મારા પર્સમાં 200 પડ્યા તમારે વાપરવા જોતા એટલે આપણી પાસે હોય ને બધું લૂંટાવી દેવાનું એનામાં શું કહેવાય તારું મારું હૈયારું મારું મારા બાપનું એવું કરે એવા જ છે તમે કદાચ એને ગમે એમ દેહો ને તો એમ જ કે મને કોઈ દી નથી દીધું આપણે એને પૂછી તમારી પાસે પૈસા છે નો હોય છતાં આપણે દેઈને તો એમ કે તું મને શું દીધું अरे सुधरो रे अभी तो सुधर जाओ પૈસા મારા પૈસાથી જાય લંડન. અત્યાર સુધી દેતા જ તા, હવે તો એ પૈસા દે પૈસા લંડન તો જવાનું થાય છે. ઉગાંડા મોકલી આવી મૂક્યા એવા તમને મૂક્યા હોય યુગાંડા આફ્રિકા